નમસ્કાર દોસ્તો, હું છું આપનો ડૉક્ટર નિર્મલદાન ગઢવી અને ટૂંક સમયમાં આપની વચ્ચે આપને હસાવવા માટે, આપને આનંદ કરાવવા માટે, આપના પેટને પકડીને ખડખડાટ હસાવવા માટે હાસ્યરસની વાતો લઈ અને નવા પ્રકારની વાતો લઈને તમારી સમક્ષ ટૂંક સમયમાં આવી રહ્યો છું. જે ચેનલનું નામ છે શ્રીદત્ત વ્યાસ. યુટ્યુબ ચેનલ ઉપર સર્ચ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારું પેટ પકડી અને ખડખડાટ ગાંડા કરવા માટે આવું છું. જય માતા. એણે તાલ ઉપાડ્યો ને, આમ હાથમાં તાલી અને તાલીનો તાલ ઉપાડીને ભજન ગાયું. ભૂકા કાઢી નાખે એવો. સુરતી નતો, ખાસ પ્રોગ્રામ સુરતમાં હતો. એ માણસ પારસી અને એને જો ભૂકા કાઢે એવું ભજન ઉપાડ્યું. આમ આમ જોજો, સ્ટાઇલ જોજો ખાસ. આમ કરીને આમ તાલી મારતો જાય ને તાલ લેતો જાય. ટડીક કડીને મારા પ્રભુએ ભક્તોના દુખડા હળિયા જો. આવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના દુખડા હળિયા જો. અને પછી એને જે ભજન ઉપાડ્યું ને, ધનુર ઉપડે એવો. પહેલી લીટી ગાઈ ને તો મારા કાનમાંથી ધુમાડા નીકળી ગયા. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીક્યા જો. તારી જાતનો થાય તું પણ બંધ ના રહી. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીક્યા જો. ટડીક કરીને મારા પ્રભુએ એવનનો કેચ કીધો જો. કેચ કીધો તો પણ હવે અમારે લેવાના એની પાસેથી હતા. જાઉં ક્યાં? ટડીક કરીને મારા પ્રભુએ ભક્તોના દુખડા હળિયા જો. એને જ્યાં બીજી લીટી ગાઈ ને સાહેબ, ત્યાં તો મારી ચોટલી ઊભી થઈ ગઈ. એવા ભેખડે ભરાય. પણ આ અલમ ગજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી કોઈ તમામ નથી. હું તમને એ કહેતો હતો કે આવા આયા ક્યાંથી? મારો પ્રશ્ન સાહેબ એવો ભયંકર ભૂકા કાઢ નાખે એવો મને સવાલ કર્યો કે હનુમાનજીને પૂછડું હતું ને હનુમાનજીની માને કેમ નહીં? અને હું હલવાણું. ક્યાંથી આયા હવે કહું શ્રીદત્તભાઈ? ખાસ ઉપાડજો. સમુદ્ર મંથન થયું ને, દેવો દાનવ ભેગા થયા હતા. દેવો દાનવ ભેગા થઈને દરિયો વલોયો કે દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. અને સંપ કરી કોઈ ના મૂળ નવ ખોદવા ગામણે જલ્દીનો તાગ લીધો. દેવ દાનવ મળ્યા સાથ અચરજ ઘણી કર્મ જોગે કરી સંપ કીધો. સંપ કરી કોઈના મૂળ નવ ખોદમાં આમણે જલ્દીનો તાગ લીધો. પછી 14 રત્નો મળ્યા ગર્વ ગગને અડ્યો અને વિજયનો મહદ થંભ ત્યાં ખોડ્યો. 14 રત્નો મળ્યા, આ બધી તમને ખબર છે. પછી અંદરથી અમૃત નીકળ્યું, ઝેર નીકળ્યું. છેલ્લે ગળગળતી દોટ મૂકીને શંકર ભગવાન પાસે ગયા. શંકર ભગવાને કીધું પ્રભુ ઝેર નીકળ્યું. શંકર ભગવાન કે લાવો પી જવું. ગળામાં રાખ્યું. નીલકંઠ કહેવાના. આટલે સુધી તમને ખબર છે. હું એનાથી આગળ લાવ્યો.